હવે તો તમે મને આખી જિંદગી સંભળાવશો ને કે તમે મારા પર બહુ મોટી દયા કરી છે. સ્વાતિ, મેં તારા પર કોઈ દયા નથી કરી કે ના હું તારા સેલ્ફ રિસ્પેક્ટને હર્ટ કરવા માંગુ છું. તો પછી આ લાખો રૂપિયા ચૂકવવાનો અર્થ શું છે સિદ્ધાર્થ? છેલ્લી ઘડીએ તે જે ક્રિએટિવ ડેકોરેશન કર્યું હતું ને એનાથી મારું એક્ઝિબિશન સક્સેસ ગયું છે. અરે મારી કંપનીની ગુડવિલ બચી ગઈ છે. બસ એના માટે જ મેં તને તારી ફીસ ચૂકવી છે. મને ખબર છે મારા કામનું વળતર આટલી મોટી રકમ હોઈ જ ના શકે. સ્વાતિ, તું તારી કળાને સસ્તી ગણતી હોઈશ પણ આ સિદ્ધાર્થ પાટીદાર નહીં. મને તમારી કોઈ મહેરબાની કે દયાની ખરેખર જરૂર નથી. સ્વાતિ, હું તારા પર કોઈ દયા નથી કરી રહ્યો. તને શું લાગે છે તારા ઘરના દસ્તાવેજ હું તને એમને આપી દઈશ? ના, તું મને તારા ઘરના બધા પૈસા પાછા આપીશ ને ત્યારે જ આ દસ્તાવેજ તને લઈ જવા મળશે. મેં તો બસ તને પૈસાની વ્યવસ્થા કરવાનો થોડો સમય આપ્યો છે અને જ્યાં સુધી તું મને પૈસા પાછા ના આપે ત્યાં સુધી તારે મારી વાત પ્રમાણે જ ચાલવું પડશે. એટલે એમ કે તારે મારી સાથે ઘરે આવવું પડશે. મને ખબર જ હતી સિદ્ધાર્થ કે આ બધું જ તમે મને ઘરે પાછી લઈ જવા માટે કરી રહ્યા છો. સ્વાતિ, હું શું કહું છું, હા બોલો ને. તમે બંને રાત્રે જમીને જાવ તો વધારે સારું લાગશે. શ્યોર, હું તો ના માં, એમને બહુ મોડું થાય છે એટલે એ લોકો હમણાં જ નીકળી જશે. ના, તમે જમવાની તૈયારી કરો. હું અને કુણાલ અત્યારે ક્યાંય નથી જવાના. સારું. ઇનફેક્ટ હું તો એ પણ વિચારી રહ્યો છું કે આજે રાત્રે હું અહીંયા જ રોકાઈ જાઉં. સિદ્ધાર્થ, તમારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? અહીં રોકાવાનો શું અર્થ છે? પછી તમારા મમ્મી કહેશે કે મેં તમને બંધક બનાવી દીધા છે. સ્વાતિ, હું તને અહીંયાથી લીધા વિના પાછો નહીં જઉં, મીન્સ નહીં જઉં. સિદ્ધાર્થ, હું ક્યારની તમારું આ બધું સહન કરું છું. સો વોટ, કરવું પડે. જુઓ, હું માનું છું કે તમે અમારા માથા પરની છત આજે બચાવી છે, પણ એનો અર્થ એ નથી કે તમે પૈસાના જોરે મને ખરીદી શકશો. તું ચિંતા ના કર સ્વાતિ, હું એવો પ્રયત્ન પણ ક્યારેય નહીં કરું. આજે હું તને અહીંયા ડરાવવા કે બ્લેકમેલ કરવા માટે નથી આવ્યો. હું તો બસ તને બતાવવા માટે આવ્યો છું કે જેટલી મજબૂતાઈથી સિદ્ધાર્થ પાટીદાર બળજબરી કરે છે ને એટલી જ પવિત્રતાથી એક સ્ત્રીનું સન્માન પણ કરી જાણે છે. એટલે સ્વાતિ, આ વખતે કોઈ જીતથી નહીં, તારી સંમતિ, તારી ખુશી અને સિદ્ધાર્થ પાટીદારના આદર સાથે સન્માનપૂર્વક લઈ જશે તને આ સિદ્ધાર્થ. સાચે જ આ ગુનેગારોની આટલી હિંમત થઈ જ કેવી રીતે શકે? તમે ચિંતા નહીં કરો, કાયદો એનું કામ બરાબર કરશે. આ લોકોએ સિદ્ધાર્થ પાટીદારનું આટલું મોટું કરોડોનું નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લી ઘડીએ ઇવેન્ટ બગડી ગઈ હોત તો અમારી બ્રાન્ડ તો માર્કેટમાંથી સાફ થઈ ગઈ હોત. મને લાગે છે આ કોઈ પ્રોફેશનલ રાઇવલરી અથવા તો દુશ્મનીનો કેસ લાગે છે. મને પણ એવું લાગે છે કે આ અમારા બિઝનેસ રાઇવલ્સનું મોટું કાવતરું હશે. તમે ચિંતા નહીં કરો, અમે આ કેસના મૂળ સુધી પહોંચીને જ રહીશું. એક રિક્વેસ્ટ છે ઇન્સ્પેક્ટર કે આ કાવતરા પાછળ જે પણ અસલી માસ્ટરમાઇન્ડ છે એની બરાબર તપાસ કરજો. ઇન્સ્પેક્ટર, આવી મોટી મોટી વાતો કરવાથી એ લોકો સુધરશે નહીં. જરૂર પડે તો આખો દંડો એમની પીઠ પર એવો તોડો કે એમની ચામડી ઉતરી જાય. એમને એવો માર મારો કે 2 અઠવાડિયા નહીં પણ 2 મહિના સુધી પથારીમાંથી ઊભા ના થઈ શકે. આ રૂપા મારા દીકરાને મારવા જ બેઠી છે. ઓ માય ગોડ! હે રૂપા, મને ચક્કર આવે છે. વેઇટ મેડમ, હું પાણી લાવું છું. હા, બેસ.
કેવું લાગે છે હવે તમને? સાહેબ એક ગુંડો ભાગી ગયો. વોટ? કેવી રીતે? હું પાણી પીવા ગયો હતો અને પાછો આવીને જોઉં છું તો લોકઅપનો દરવાજો ખુલ્લો હતો અને ગુંડો ભાગી ગયો. સમય બહુ ઓછો હતો ને એટલે ઉતાવળમાં સાવ સાદું જમવાનું બનાવ્યું છે તો જરા પ્રેમથી સ્વીકારી લેજો હો ને. માં એમને આ નહીં ફાવે. એમના ઘરે રોજ 5 સ્ટાર હોટલ જેવા 56 ભોગ બને છે. સ્વાતિ, અહીંયા જે બન્યું છે હું એ જ ખાઈ લઈશ. પણ આ ઉપકાર કરવો જ શું કામ છે? મેં તો ના જ પાડી હતી ને. જો સીધા ઘરે ચાલ્યા ગયા હોત તો આ બધી તકલીફ જ ના પડત. અરે ઇટ્સ ઓકે આંટી. તું પણ મને માફ કરી દેજે હા બેટા. જમવાનું સાવ સાદું છે ને એટલે. અરે જમવાનું હોય એમાં સાદું શું? અને આ તો મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. સ્વાતિ, તારે નથી બેસવાનું? ના, તમે બધા જમી લો પછી. શું થયું કુમાર? કેમ આમ ઊભા થઈ ગયા? અમારાથી કોઈ ભૂલ થઈ કે શું? હું અત્યારે નહીં જમું. જોયું માં, મેં કહ્યું હતું ને આવું સાદું જમવાનું એમના ગળે ઉતરશે જ નહીં. સ્વાતિ બેટા તું જરા શાંતિ રાખ. આટલા મોટા પાટીદાર પરિવારનો વારસદાર આપણા ગરીબ ઘરનું અન્ન કેવી રીતે સ્વીકારે? પણ તું છે ને માં, મારી દરેક વાતને હવામાં જ ઉડાવી દે છે. સ્વાતિ, મેં એવું બિલકુલ નથી કહ્યું કે આ જમવાનું મને પસંદ નથી આવ્યું. તો પછી આ રીતે ઊભા થઈ જવાનો શું અર્થ છે? જે સ્ત્રી બધાને જમાડે અને પોતે છેલ્લે જમે, તો પછી હું કોણ છું પહેલા જમનારો? હું પણ તારી સાથે જ જમવા બેસીશ.